નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં ખોડિયારનગર સોસાયટી પાસે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે 9મો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સાથે જ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે મહાઆરતીનું પણ આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં તમામ જે નગરજનો છે, ખોડિયારનગરના જે સોસાયટીના રહેવાસીઓ છે, તેઓ પણ ખાસ આ જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે કાર્યક્રમ છે ખોડિયારનગર સોસાયટી પાસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો। ખોડિયારનગર વિસ્તારમાં સિદ્ધાર્થનગર સોસાયટીના કોમન પ્લોટમાં આવેલો ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ દાદાનું આ મંદિર છે અને દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ 9 વર્ષ પૂરા થઈ આ 9મો પાટોત્સવ અને ભંડારો છે। આજે આ વિસ્તારના તમામ લગભગ 15 થી 20 સોસાયટી અને ફ્લેટોના લોકોનો રહીશોનો આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તરફ ખૂબ જ લાગણી, ભાવ અને આદર છે। આ વિસ્તારના તમામ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે છે। આજે લગભગ 7 થી 8 હજાર હરિભક્તો મંદિરનો પ્રસાદ, દાદાનો પ્રસાદ લઈ અને પાવન થશે। મારું નામ ગોસ્વામી દિલીપગીરી હુકમગીરી છે અને આ મંદિર જ્યારથી થયું ત્યારથી જ હું અહીંયા સેવા આપું છું અને લોકોનો ખૂબ જ સાથ અને સહકાર મને મળે છે।